નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા ભાગીદારી પેઢીનું વિસર્જન, જેમાં આપણે બે પ્રશ્નો જોયા હતા. પહેલો પ્રશ્ન જોયો તો ભાગીદારીનું વિસર્જન એટલે શું, ત્યાર પછી આપણે જોયું ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, અને હવે ત્યાર પછી મહત્વનો ત્રીજો પ્રશ્ન આપણે જોતા હતા ભાગીદારી પેઢીના વિસર્જન અંગેની હિસાબી અસર. ફરીથી યાદ કરાવી દો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી તમને 3 બાબતો પૂછાશે. એક તમને 3 માર્કનો થિયરીનો પ્રશ્ન પૂછાશે, એક 3 માર્કના ખરા ખોટા પૂછાશે, અને એક 3 માર્ક્સની શું પૂછાશે, આમ નોંધ પૂછાશે. બરોબર, પણ મેં અગાઉ પણ કીધું હતું કે ખરા ખોટા જો તમને તો જ સમજાશે જો તમે થિયરી સંપૂર્ણ રીતે સમજેલ હશે તો જ. જો થિયરી સમજેલ નહીં હોય તો તમને ખરા ખોટામાં પ્રશ્નો થશે કે મૂંઝવણ થશે કે જે તમને સારી રીતે યાદ રહી શકશે નહીં. એટલે ખાસ થિયરીને સમજજો, એટલે ખરા ખોટા તમારે આપોઆપ સમજાઈ જશે. એટલે કે આપણે ત્રીજો પ્રશ્ન જોતા હતા ભાગીદારી પેઢીના વિસર્જન અંગેની હિસાબી અસર. આપણે જોયું હતું કે ભાગીદારી પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે એ પેઢીના ચોપડે મુખ્ય જુદી જુદી કેટલી હિસાબી અસરો ઉદ્ભવે છે? 3. એમાંથી પહેલી અસર આપણે જોઈ હતી કે પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ, વિસર્જનની કાનૂની જોગવાઈઓ અને વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. બરાબર, આ જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે તમને 1 માર્કમાં જ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે કે પેઢીના વિસર્જનની હિસાબી અસરો જણાવો, તો ત્યારે તમારે માત્ર આ 3 શું લખવાના હોય? ના. હવે આપણે આ ત્રણેય પ્રશ્નો ડિટેલમાં જોશું, એક પછી એક રીતનો અભ્યાસ કરશું. તો આપણે હવે પહેલી રીતનો અભ્યાસ કરીએ કે પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ. 1 માર્કમાં પણ તમને પ્રશ્ન પૂછી શકે કે પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિઓ જણાવો. તો ભાગીદારી પેઢીનું વિસર્જન છે એ મુખ્ય કેટલી રીતે થતું હોય? 2 રીતે. એક જે વિસર્જન થાય એને કેવું વિસર્જન કહેવાય? સામાન્ય વિસર્જન. અને બીજું જે વિસર્જન થતું હોય કેવું થતું હોય? અદાલતના હુકમથી થતું વિસર્જન. એટલે 1 માર્કમાં પ્રશ્ન પૂછે કે રીત કે પદ્ધતિઓ જણાવો, તો આપણે કેટલી રીતો આવશે? 2. એક સામાન્ય વિસર્જન અને એક અદાલતના હુકમથી થતું વિસર્જન. હવે આપણે આ બંને રીતને ડિટેલમાં અભ્યાસ કરશું. તેમાંથી પહેલા આપણે જોઈ કે સામાન્ય વિસર્જન. જો હવે આ તમને 3 માર્કમાં થિયરી તરીકે પ્રશ્ન પૂછાઈ શકે. આ આખો પ્રશ્ન પૂછાઈ શકે નહીં, પણ તમને 3 માર્કમાં થિયરી તરીકે પ્રશ્ન પૂછાય કે સામાન્ય વિસર્જન સમજાવો, તો અહીંયા તમારે 3 માર્કમાં થિયરીના પ્રશ્ન તરીકે ઉલ્લેખ કરવાનો. હવે આપણે જોઈએ કે સામાન્ય વિસર્જન. જો શબ્દ પ્રમાણે સામાન્ય, સામાન્ય એનો મતલબ કે કોઈ પણ ભાગીદારી પેઢી છે એના જે ભાગીદારો છે એ બધા ભાગીદારો સાથે મળી અને જે વિસર્જન કરી શકતા હોય તો એને કેવું વિસર્જન કહેવામાં આવે? સામાન્ય વિસર્જન તરીકે ઓળખવામાં આવે. તો હવે આપણે જોઈએ કે સામાન્ય વિસર્જન તો કેવા કેવા સંજોગોમાં છે એ ભાગીદારીનું સામાન્ય વિસર્જન થતું હોય. તો એમાંથી આપણે પહેલી બાબત જોઈએ તો સર્વસંમતિથી. એક સામાન્ય વિસર્જન ક્યારે થતું હોય? સર્વસંમતિ. સર્વસંમતિ એટલે તો કે ભાગીદારી પેઢીના જેટલા ભાગીદારો છે, માનો કે પેઢીના એક્સ, વાય અને ઝેડ, આ જે ત્રણેય ભાગીદારો છે એ ત્રણેય ભાગીદારોની સર્વસંમતિથી, એટલે કે ત્રણેય ભાગીદારો સાથે મળી અને નક્કી કરે કે આપણે હવે પેઢી ચલાવવી નથી, તો હવે આપણે પેઢીનું શું કરી નાખવું છે? વિસર્જન. તો બધા ભાગીદારોની સર્વસંમતિથી જે વિસર્જન થતું હોય તો એ કેવું વિસર્જન કહેવાય? સામાન્ય વિસર્જન તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછીની બાબત જોઈએ તો કરાર દ્વારા. કરાર ક્યારે કરવામાં આવતો હોય? તો કે જ્યારે ભાગીદારી પેઢીની શું થતી હોય? શરૂઆત થતી હોય. આપણે પહેલા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો તો ત્યારે જોયું હતું ભાગીદારી કરારનામું. એ કરારનામામાં આપણે જુદી જુદી શું જોઈતી? જોગવાઈઓ. 14 જોગવાઈઓ જોઈતી. એમાંથી આપણે એક જોગવાઈ એવી હતી છેલ્લી કે ભાગીદારી પેઢીના વિસર્જન અંગેની જોગવાઈ. તો જ્યારે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ હોય ત્યારે ભાગીદારો વચ્ચે શું થયા હોય? કરાર. તો એ કરારમાં જે પ્રમાણે ઉલ્લેખ કરેલો હોય એ પ્રમાણે જો વિસર્જન કરવામાં આવે તો એ જે વિસર્જન છે એ કેવું વિસર્જન તરીકે ઓળખવામાં આવે? સામાન્ય વિસર્જન તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછીની ત્રીજી બાબત આપણે જોઈએ તો કાયદા દ્વારા. કાયદા દ્વારા વિસર્જન કરવામાં આવતું હોય. કાયદા દ્વારા એટલે કે
જે એના નિયમ હોય, કાનૂની નિયમો પ્રમાણે વિસર્જન થતું હોય. તો કાયદા દ્વારા વિસર્જન ક્યારે થતું હોય? તો કે જ્યારે ભાગીદારી પેઢીના કોઈ પણ એક સિવાયના બધા ભાગીદારો છે એ પેઢીમાંથી નિવૃત્ત થઈ જતા હોય, નાદાર થઈ જતા હોય અથવા મૃત્યુ પામતા હોય, તો ત્યારે જે વિસર્જન થાય ને એ કેવું વિસર્જન કહેવાય? કાયદા દ્વારા. તો અહીંયા ખાસ જોજો, કોના સિવાય? એક સિવાયના બધા ભાગીદારો. માનો કે આ ત્રણેય ભાગીદારો છે, વાય અને ઝેડ છે, એ કોઈ પણ કારણોસર પેઢીમાંથી નીકળી જાય છે, તો આ એક્સ નામનો વ્યક્તિ છે એ એક જ ભાગીદાર છે. તો ખરેખર એક ભાગીદાર છે તો એને ભાગીદારી પેઢી કહી શકાય નહીં. એ કેવું સ્વરૂપ થઈ જાય? એકાંકી પેઢીનું થઈ જાય. એટલે કે જ્યારે કાયદા દ્વારા ભાગીદારી પેઢી શું થઈ જાય? તો કે વિસર્જન થઈ જાય. હવે કદાચ એ પેઢી ચાલુ રહે તો પણ ક્યાં સ્વરૂપે રહે? એકાંકી પેઢી. ભાગીદારી સ્વરૂપે એ પેઢી ચાલુ રહી શકે નહીં. એટલે કે એક સિવાયના બધા ભાગીદારો છે એ પેઢીમાંથી જો નિવૃત્ત થઈ જતા હોય, મૃત્યુ પામે, તો ત્યારે કાયદા દ્વારા ભાગીદારી પેઢીનું શું કરવામાં આવતું હોય? વિસર્જન કરવામાં આવતું હોય. અથવા એવું પણ બને કે પેઢી ધંધો છે એ કાયદેસર રીતે ચલાવવો અસક્ષમ બને, એટલે કે ગેરકાયદેસર રીતે ચાલતો હોય, તો ત્યારે કાયદા દ્વારા છે એ પેઢીનું શું કરવામાં આવતું હોય? વિસર્જન કરવામાં આવતું હોય. એટલે કાયદા દ્વારા પેઢીનું બે રીતે વિસર્જન થઈ શકે. એક સિવાયના બધા ભાગીદારો, અથવા તો પેઢીનો ધંધો છે એ શું બનતો હોય? ગેરકાયદેસર બને, ત્યારે કાયદા દ્વારા પેઢીનું શું કરવામાં આવતું હોય? વિસર્જન કરવામાં આવતું હોય. એટલે કે સર્વસંમતિથી, કરાર દ્વારા, કાયદા દ્વારા. ત્યાર પછીની ચોથી બાબત જોઈ, ચોક્કસ હેતુ. ચોક્કસ હેતુ અથવા તો ચોક્કસ ઘટના. બરાબર? હેતુ અથવા તો આપણે એને શું કહી શકીએ? ઘટના. તો કોઈ પણ પેઢી છે એ ચોક્કસ હેતુ માટે સ્થપાયેલ હોય. બરાબર? એનો ચોક્કસ હેતુ હોય કે આ કામ પૂર્ણ થાય અને પેઢીની શું કરી હોય? એને શરૂઆત કરી હોય. તો જ્યારે એનો ચોક્કસ હેતુ છે એ હેતુ પૂર્ણ થશે ત્યારે પેઢીનું આપોઆપ શું થશે? વિસર્જન થશે. એટલે કે કોઈ પણ પેઢી છે એ ચોક્કસ હેતુ માટે જો સ્થપાયેલ હોય, તો જ્યારે એનો હેતુ પૂર્ણ થશે ત્યારે પેઢીનું આપોઆપ શું કરવામાં આવશે? વિસર્જન કરવામાં આવશે. અને ત્યાર પછીની બાબત આવશે નોટિસ દ્વારા. નોટિસ દ્વારા. તો જ્યારે કોઈ પણ ભાગીદાર છે એ પેઢીના વિસર્જન અંગેની નોટિસ છે એ અન્ય ભાગીદારોને આપે. માનો કે એક વ્યક્તિ છે તો એ વાય અને ઝેડ ને લેખિતમાં નોટિસ આપે કે હવે આપણે પેઢી ચાલી શકે તેમ નથી, તો આપણે હવે પેઢીનું શું કરવું છે? વિસર્જન. જો વાય અને ઝેડ સહમત હશે તો ત્રણેય ભાગીદારો સાથે મળી અને જે વિસર્જન કરશે એ કેવું વિસર્જન થશે? સામાન્ય વિસર્જન થશે. આટલી બાબતોમાં જે વિસર્જન થતું હોય એ વિસર્જન છે એ કેવું વિસર્જન કહેવાય? સામાન્ય વિસર્જન કહેવાય. બરાબર? એક, સર્વસંમતિથી, એટલે કે બધા ભાગીદારો સાથે મળી અને જે પેઢીનું વિસર્જન કરે એટલે કેવું વિસર્જન કહેવાય? સામાન્ય. કરાર દ્વારા. ભાગીદારી કરારમાં જે પ્રમાણે ઉલ્લેખ કરેલ છે એ પ્રમાણે વિસર્જન થતું હોય તો એ કેવું વિસર્જન કહેવાય? સામાન્ય. કાયદા દ્વારા, એટલે કે એક સિવાયના બધા ભાગીદારો પેઢીમાંથી નિવૃત્ત થઈ જાય અથવા પેઢીનો ધંધો કાયદેસર બને તો ત્યારે જે વિસર્જન થતું હોય એ કેવું કહેવાય? કાયદા દ્વારા. ચોક્કસ હેતુ માટે સ્થપાયેલ હોય, એનો હેતુ પૂર્ણ થાય ત્યારે જે પેઢીનું વિસર્જન કરવામાં આવતું હોય તો એ વિસર્જન છે એ કેવું વિસર્જન કહેવાય? સામાન્ય વિસર્જન. અને નોટિસ દ્વારા કોઈ પણ ભાગીદાર છે એ અન્ય ભાગીદારને લેખિત નોટિસ આપી અને પેઢીનું શું કરાવી શકે? વિસર્જન કરાવી શકે છે. તો આટલી બાબતોમાં જે વિસર્જન થતું હોય કેવું વિસર્જન કહેવાય? સામાન્ય. અને એ તમને 3 માર્કમાં થિયરી તરીકે પ્રશ્ન પૂછાઈ શકે. આ મુદ્દામાં તમારે ડિટેલમાં અંદર વિગતો લખવાની હોય, એની આની સાથે તમને એનો ફોટો મોકલીશ એટલે તમારી ફેરબુકમાં બધી બાબતો ઉતારી લેવાની છે. એટલે આ પ્રશ્ન સામાન્ય વિસર્જન. તો આપણે જોયું કે પેઢીના વિસર્જનની કેટલી રીતો આવશે? 2. એમાંથી આપણે એક રીત જોઈ, કેવું વિસર્જન? સામાન્ય વિસર્જન. હવે ત્યાર પછીની આપણે બીજી બાબત જોઈએ તો બીજું જે વિસર્જન થતું હોય એ વિસર્જન કોના દ્વારા કરવામાં આવતું હોય? તો કે અદાલતના હુકમથી થતું વિસર્જન. હવે અદાલતના હુકમથી, તો અદાલતના હુકમથી ક્યારે વિસર્જન થાય? તો કે જ્યારે ભાગીદારો વચ્ચે સામાન્ય વિસર્જન છે એ થઈ શકતું ન હોય.
ત્યારે જે કોઈ પણ ભાગીદાર છે એ ભાગીદાર, માનો કે આ ત્રણેય ભાગીદારો છે તો ત્રણમાંથી કોઈ પણ એક ભાગીદાર વિસર્જન અંગે સહમત ન હોય ત્યારે બાકીના ભાગીદારો છે એ અદાલતને શું કરે? અરજી નથી. તો હવે અમારે પેઢીનું શું કરવું છે? વિસર્જન. તો એવા સંજોગોમાં અદાલત છે એ પેઢીને વિસર્જન અંગે શું કરે? હુકમ આપે. પણ એની પાછળ ભાગીદારોનું ચોક્કસ શું હોવું જોઈએ? કારણ હોવું જોઈએ. જો અદાલતને એ કારણ વ્યાજબી લાગશે તો જ અદાલત છે એ પેઢીને વિસર્જન અંગે શું કરશે? હુકમ આપી શકશે. તો આવા કયા કારણોને લીધે અદાલત છે એ પેઢીને વિસર્જન અંગે શું કરતી હોય? હુકમ આપી શકતી હોય. તો એવા કારણોમાં આપણે જોઈએ તો પહેલું કારણ આવશે, કોઈ પણ ભાગીદાર છે એ ભાગીદાર કેવો બને? અસ્થિર મગજનો. બરાબર? કોઈ પણ ભાગીદાર છે એ કેવો થાય? તો કે અસ્થિર મગજનો થઈ જાય. અસ્થિર મગજનો એટલે આપણે સાદી ભાષામાં એને શું કહેતા હોય? ગાંડો થઈ જાય. તો કોઈ પણ ભાગીદાર છે એ અસ્થિર મગજનો થાય. માનો કે આ જે ભાગીદારો છે એ ત્રણ ભાગીદારોમાંથી કોઈ પણ એક ભાગીદાર અસ્થિર મગજનો થઈ ગયો. હવે તો કે હવે ભાગીદારી પેઢી બધાય સહમતીથી પેઢીનું વિસર્જન કરી શકે નહીં. તો આવા સંજોગોમાં બાકીના અન્ય ભાગીદારો છે એ અદાલતને શું કરશે? અરજી કરશે કે અમારે ભાગીદાર છે એ અસ્થિર મગજનો થઈ ગયો છે. તો જો અદાલત એની ચોક્કસપણે તપાસ કરશે અને ખરેખર જો એ ભાગીદાર અસ્થિર મગજનો હશે તો અદાલત છે એ પેઢીને વિસર્જન અંગે શું કરશે? હુકમ આપશે. એટલે કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય ત્યારે જે વિસર્જન થાય એ કેવું થતું હોય? અદાલતના હુકમથી વિસર્જન કરવામાં આવતું. ત્યાર પછી બીજી બાબત જોઈએ તો કોઈ પણ ભાગીદાર છે એ ભાગીદાર પોતાની ફરજો નિભાવવા શું થાય? અશક્તિમાન બને. કોઈ પણ ભાગીદાર છે એ પોતાની ફરજો નિભાવવા શું થાય? અશક્તિમાન બને. અશક્તિમાન એટલે શારીરિક રીતે સક્ષમ ન હોય. બરાબર? તો માનો કે કોઈ પણ ભાગીદાર છે, ત્રણેય ભાગીદારો છે, આ ત્રણેય ભાગીદારો પેઢીમાં પોતાની ફરજો પૂરી રીતે નિભાવતા હોય. હવે માનો કે કોઈ પણ એક ભાગીદારને એવું બને કે કોઈ પણ શારીરિક કોઈ પણ અકસ્માતને કારણે કે હવે એ પોતાની ફરજો છે એ પેઢીમાં પૂરતી રીતે નિભાવી શકતો નથી. તો આવા સંજોગોમાં અન્ય ભાગીદારો અદાલતને હુકમ કરી અને પેઢીનું શું કરાવી શકે છે? વિસર્જન કરાવી શકે છે. ત્યાર પછીની ત્રીજી બાબત જોઈએ તો કોઈ પણ ભાગીદાર છે એ પેઢીમાં શું કરતો હોય? તો કે હિત વિરુદ્ધના કાર્ય કરતો હોય. કોઈ પણ ભાગીદાર છે એ પેઢીમાં શું કરે? તો કે હિત વિરુદ્ધના કાર્ય કરતો હોય. એટલે કે માનો કે પેઢીના હિતમાં ન હોય એવા કાર્ય કરતો હોય કે જેના લીધે શું થાય? તો કે પેઢીને કોઈ પણ પ્રકારનું શું થતું હોય? નુકસાન થતું હોય. દાખલા તરીકે ત્રણેય ભાગીદારો છે. હવે માનો કે જેઠ ભાગીદાર છે એ પેઢીમાં હિત વિરુદ્ધના કાર્ય કરે છે કે જેનાથી પેઢીને શું થાય છે? નુકસાન. હવે નુકસાન કોણ કરે છે? તો કે જેઠ. પણ એ ભોગવવાનું કોને છે? તો કે બધા ભાગીદારોએ. તો આવા સંજોગોમાં બાકીના અન્ય ભાગીદારો છે એ પેઢીને વિસર્જન અંગે શું કરી શકે છે? હુકમ આપી શકે છે. ત્યાર પછીની ચોથી બાબત જોઈ તો કે કોઈ પણ ભાગીદાર છે એ વારંવાર ઈરાદાપૂર્વક પેઢીના નિયમોનો શું કરતો હોય? ભંગ કરતો હોય. કોઈ પણ ભાગીદાર છે એ વારંવાર ઈરાદાપૂર્વક એટલે કે જાણી જોઈને, આપણે ખબર જ છે કે આ બાજુ જવાતું નથી, વનવે છે, છતાં આપણે એ બાજુ જતા હોય તો એ શું થયું કહેવાય? જાણી જોઈને, ઈરાદાપૂર્વક. એટલે કે કોઈ પણ ભાગીદાર છે એ ઈરાદાપૂર્વક વારંવાર પેઢીના નિયમોનો શું કરતો હોય? ભંગ કરતો હોય. તો આવા સંજોગોમાં છે અન્ય ભાગીદારો અદાલતથી પેઢીનું શું કરાવી શકે છે? વિસર્જન કરાવી શકે છે. ત્યાર પછીની બાબત આવશે, કોઈ પણ ભાગીદાર પોતાનો હિસ્સો અન્ય ભાગીદારોને જાણ કર્યા વગર ત્રાહિત વ્યક્તિને સોંપી દે ત્યારે. પણ ભાગીદાર છે, ખાસ ધ્યાન રાખજો, પોતાનો હિસ્સો અન્ય ભાગીદારોને જાણ કર્યા વગર કોઈ પણ ત્રાહિત વ્યક્તિને શું કરી દે? સોંપી દે ત્યારે. હવે આવા સંજોગોમાં શું થતું હોય? માનો કે દાખલા તરીકે પેઢીના જે ભાગીદારો છે એક્સ, વાય અને ઝેડ, આ ત્રણેય ભાગીદારોનો પેઢીમાં જે કંઈ પણ હિસ્સો છે એ હિસ્સો પોતાનો હિસ્સો છે અન્ય ભાગીદારોને જાણ કર્યા વગર શું કીધું? ત્રાહિત વ્યક્તિ એટલે
તો કે આ ત્રણ સિવાયનો કોઈ પણ વ્યક્તિ હોય ને એ કેવો વ્યક્તિ કહેવાય? ત્રાહિક વ્યક્તિ. તો માનો કે કોઈ પણ એ નામનો વ્યક્તિ છે, આ જેડ નામના વ્યક્તિએ પોતાનો પેઢીમાં જે હિસ્સો છે એ બધો હિસ્સો કોને આપી દીધો? તો કે એ કયો કે હવે પેઢીનો ભાગીદાર છે. આપણે પાંચમો જે પોઈન્ટ જોયો કે પોતાનો હિસ્સો છે એ અન્ય ભાગીદારોને જાણ કર્યા વગર કોઈ પણ ત્રાહિત વ્યક્તિને શું કરીએ? સોંપી દે. તો આવા સંજોગોમાં અન્ય ભાગીદારો છે જો એને આ ભાગીદાર અનુકૂળ નહીં હોય તો એ અદાલતના હુકમથી પેઢીનું શું કરાવી શકશે? વિસર્જન. ત્યાર પછીની બાબત જોઈ છેલ્લી આપણે કે સતત ખોટ, એટલે કે પેઢી છે એને સતત શું થતી હોય? ખોટ. ખોટ એટલે કે શું થતું હોય? નુકસાન. માનો કે છેલ્લા અમુક 3-4 વર્ષથી પેઢીને સતત નુકસાન જ થાય છે, હજી પેઢીને એવું લાગે કે આવતા 2-3 વર્ષમાં પેઢીને નુકસાન જ થવાનું છે, તો આવા સંજોગોમાં છે એ અન્ય ભાગીદારો અદાલતથી પેઢીનું શું કરાવી શકે? વિસર્જન કરાવી શકે છે. તો આટલી બાબતો આપણે જોઈ જે કે અદાલતના હુકમથી પેઢીનું શું કરાવી શકે? વિસર્જન. કે કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય, પોતાની ફરજો નિભાવવા અશક્તિમાન બને, પેઢીમાં હિત વિરુદ્ધના શું કરતો હોય? કાર્ય, વારંવાર ઇરાદાપૂર્વક પેઢીના નિયમોનો શું કરતો હોય? ભંગ, કોઈ પણ ભાગીદાર પોતાનો હિસ્સો અન્ય ભાગીદારને શું કરે? સોંપી દે ત્યારે, અને પેઢીને સતત શું થતી હોય? ખોટ થતી હોય ત્યારે. એટલે આ બંને પ્રશ્નો, બંને રીત છે એ તમને 3-3 માર્કમાં થિયરી તરીકે પરીક્ષામાં પૂછાઈ શકે. અહીંયા આપણે જે હિસાબી અસરો જોઈ એમાંથી અહીંયા માત્ર પહેલી હિસાબી અસર આપણે પૂર્ણ કરેલ છે કે પેઢીના વિસર્જનની રીત કે પદ્ધતિ. આની સાથે હું તમને એના ફોટા મોકલી શકે. અગાઉના વિડીયોની પ્રમાણે આપણે એને ફેરબુકમાં જ ઉતારવાનું છે અને એમાંથી આપણે બધી તૈયારી કરવાની છે.